નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સક્સેસ એજ્યુકેશન એકેડેમીની અંદર હું સુશીલ કળસરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો શરૂ કરતા પહેલા આપણે લાસ્ટ વિડીયોની વાત કરી લઈએ તો આપણે અટકેલા છીએ ક્યાં? એસવાય બીકોમ, બીએ અને બીએસસી સેમ 4, જેમાં લેંગ્વેજ થ્રો લિટરેચરની અંદર આપણે એક યુનિટ સ્ટાર્ટ કરેલો, એક ટોપિક સ્ટાર્ટ કરેલો, જે યુનિટ 3 કમ્પોઝિશન એન્ડ કમ્યુનિકેશન સ્કિલ્સની અંદર આપણે અટકેલા ક્યાં? બ્રિટન રાઇટિંગ બ્લોગ્સ. એનો પાર્ટ 1 હજી સુધી જો તમે નથી જોયો તો એ તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એની મદદથી જોઈ શકો છો. હવે આજના વિડીયોની વાત કરીએ તો પાર્ટ નંબર 2 શેનો? રાઇટિંગ બ્લોગ્સ અથવા બ્લોગ રાઇટિંગ. હવે એની અંદર આપણે જોશું આજે કે ભાઈ કેટલા ટોપિક્સ છે, કેટલી વસ્તુઓ છે જે એક બ્લોગની અંદર હોવી સૌથી ઇમ્પોર્ટન્ટ છે અને શું કામ, એનું પણ આપણે ડિટેલમાં સમજીશું. હવે સ્ટાર્ટ કરીએ વિડીયો. તો સૌથી પહેલું આવે છે તો અહીંયા કહેવાય છે ધ કમ્પોનેન્ટ્સ ઓફ ટ્રેડિશનલ બ્લોગ. નોર્મલી જે બ્લોગ લખાય છે, બરાબર, બ્લોગનું જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરની અંદર કેટલી વસ્તુઓ સૌથી ઇમ્પોર્ટન્ટ છે એ આપણે અહીંયા સમજવાના છે. એમાં પહેલું છે હેડલાઇન. હવે સીધી વાત છે, કોઈ પણ બ્લોગ તમે વાંચો છો, કોઈ પણ લેખ આપણે વાંચીએ છીએ ઓનલાઈન પણ, તો એનું એક સૌથી ટાઇટલ એવું ઇન્ટરેસ્ટિંગ હોય છે કે આપણને આમ ઈચ્છા ન થતી હોય તો પણ આપણે બ્લોગ ઉપર ક્લિક કરી દઈએ છીએ, લેખ ઉપર ક્લિક કરી દઈએ છીએ, આર્ટિકલ ઉપર, અને પછી એને વાંચવાનું સ્ટાર્ટ કરીએ છીએ. પણ જ્યારે વાંચી રહ્યો છો ત્યારે ઘણીવાર એવું બને છે કે ટાઇટલ પ્રમાણે ટોપિક થોડો ઘણો રિલેટેડ હોય છે, પણ છેલ્લે આપણને એવી જ કઈ બાબત જાણવા મળે છે કે જે હકીકતમાં આપણને ખબર હોય જ છે. એટલા માટે કોઈ પણ વસ્તુને કે કોઈ પણ વ્યક્તિને આપણે જે ટોપિક છે એના રિલેટેડ અટેચ કરવા, એની સાથે કનેક્ટ કરવા, અટ્રેક્ટ કરવા માટે શેની જરૂર પડે છે? હેડલાઇનની જરૂર પડે છે. ઇટ હેઝ અ સિમિલર ફંક્શન ટુ ધેટ ઓફ અ ન્યૂઝપેપર હેડલાઇન્સ. કે આનો ઉપયોગ, હેડલાઇનનો ઉપયોગ આપણે જેમ ન્યૂઝપેપરની અંદર હેડલાઇનનો ઉપયોગ થાય છે, બરાબર, શું કામ? કે જેથી કરીને હેડલાઇન એવી આપેલી હોય કે વ્યક્તિ પર્સનલ ઇન્ટરેસ્ટ સાથે એ લેખને સંપૂર્ણ વાંચે. એવી જ હેડલાઇન, એવી જ રીતે આનો પણ ઉપયોગ થાય છે. ઇટ મસ્ટ બી ઇફેક્ટિવ એન્ડ કેથી. કેથીનો અર્થ શું થાય છે? તો કે એ કેવું હોવું જોઈએ, જે ટાઇટલ છે, જે હેડલાઇન છે, એ કેવી? ઇફેક્ટિવ. સામેવાળાને વાંચતાની સાથે એમ થવું જોઈએ આ શું છે નવું, ભાઈ આ વાંચવું પડશે, બરાબર, એવી ઇફેક્ટિવ. અને એની સાથે સાથે કેથી. કેથીનું મીન્સ થાય પ્યોર કે ક્લિયર. જે ટોપિક તમારો છે એ ટોપિક કમ્પ્લીટલી એ હેડલાઇનની અંદર દેખાવો જોઈએ, એની અંદર ખબર પડવો જોઈએ, ત્યારે એને કહેવાય છે કેથી. The headline should sum up the blog spot and grab the reader's eyeballs without giving away too much information. કે હવે આપણે શું છે કે ભાઈ જે હેડલાઇન છે એ કેવી? બહુ મોટી પણ ન હોવી જોઈએ અને બહુ નાની પણ ન હોવી જોઈએ. કારણ કે બહુ મોટી હેડલાઇન હશે તો પણ લોકોને વાંચવાનો કંટાળો આવશે, અને સાથે સાથે જો બહુ નાની હેડલાઇન હશે તો લોકોને ટોપિક વિશેની માહિતી નહીં મળે. પણ એની સાથે સાથે બીજી વસ્તુ એ છે કે ભાઈ અને જે એની હેડલાઇન છે એ એવી હોવી જોઈએ કે જેથી કરીને લોકોનું ધ્યાન તરત ત્યાં ખેંચાય. હવે તમે ન્યૂઝની અંદર કે વેબસાઇટ પર, ગૂગલ્સ ઉપર તમે નવા નવા આર્ટિકલ્સ વિશે જોતા જોશો. સાઈડ પર જો તમે સ્ક્રોલ કરો, બરાબર, તો એની અંદર લખેલું હોય છે આવું કંઈક થયું કે પછી આમ, બરાબર, અને આપણે જોવાને આપણે એક્સાઇટેડ થઈએ કે ભાઈ એવું તો શું થયું હશે કે આવી બનાવ બની. અને જ્યારે તમે વાંચો છો, ક્લિક કરો છો, એટલે તમને એની અંદરની સ્ટોરી દેખાય, પણ સ્ટોરીમાં ઘણીવાર કશું લેવાનું હોતું નથી. તો એ જ પ્રમાણે એક ટાઇટલ છે એ સૌથી પહેલાં તો અટ્રેક્ટ કરે છે, એ પ્રમાણેનું ટાઇટલ હોવું જોઈએ. પણ વધારે માહિતી આપ્યા વગર, જો તમે પૂરેપૂરી માહિતી હેડલાઇનની અંદર હેડલાઇન્સની અંદર જ આપી દેશો તો વ્યક્તિ અંદર વાંચવાનો ટ્રાય નહીં કરે. પણ અધૂરી માહિતી ઘણીવાર હેડલાઇનની અંદર, ઘણીવાર અધૂરું સેન્ટેન્સ બહુ કામ કરે છે, બરાબર. હવે બીજું આવે ઇન્ટ્રોડક્શન. હવે બ્લોગ જ્યારે લખીએ છીએ ત્યારે એ ટાઇટલ બાદ આપણે બીજો સેકન્ડ પાર્ટ આવે છે ઇન્ટ્રોડક્શન, કે જેની અંદર આપણે શું કરીએ છીએ? એ ટોપિક રિલેટેડ બેઝિક ઇન્ફોર્મેશન આપીએ છીએ, એને કહેવાય છે આપણે ઇન્ટ્રોડક્શન. હવે ઇન્ટ્રોડક્શનની વાત કરીએ, ઇટ મસ્ટ બી કમ્પેલિંગ, ઇટ મસ્ટ બિલ્ડ અપ અ સ્ટ્રોંગ ફાઉન્ડેશન ફોર ધ રેસ્ટ ઓફ ધ બ્લોગ. કે આ એ કેવું છે? કમ્પેલિંગ. કમ્પેલિંગનો અર્થ શું થાય છે કે ભાઈ એક રીતે જોવા જઈએ તો વિવશ કરી દેવું, કે મજબૂર કરી દે સામેવાળાને વાંચવા માટે. કે ભાઈ ઇન્ટ્રોડક્શન વાંચે એટલે એને આખો લેખ વાંચવાની ઈચ્છા થાય, આખો આર્ટિકલ વાંચવાની, આખો બ્લોગ વાંચવાની ઈચ્છા થાય, એવું એનું ઇન્ટ્રોડક્શન હોવું જોઈએ. જેમ કે ઇટ મસ્ટ બિલ્ડ અપ અ સ્ટ્રોંગ ફાઉન્ડેશન ફોર ધ રેસ્ટ ઓફ ધ બ્લોગ. કે એનો એક સારાંશ, એક રીતે એ આખો જે ફાઉન્ડેશન એટલે કે આખો જે બનાવટ છે શેની? બ્લોગની, એ બનાવટની અંદર, એ આખા બ્લોગની અંદર આપણે કયા ટોપિક વિશે થોડુંક ડિટેલમાં જાણવાના છે એના વિશેનું નાનું એવો એક પાર્ટ
આપણે એ ઇન્ટ્રોડક્શનની અંદર આપવાનો હોય છે, જેથી કરીને એ વ્યક્તિને ઇન્ટરેસ્ટ જાગશે અને એની સાથે એને આખો લેખ એટલે કે આખો બ્લોગ વાંચશે. પછી એન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર when writing a blog is not come straight to the point in the introduction itself. હવે બ્લોગને જ્યારે તમારે વધારે ઇફેક્ટિવ બનાવવો હોય, બરાબર, બ્લોગને જ્યારે તમે લખો છો તો એનો અર્થ એવો નથી કે ઇન્ટ્રોડક્શનની અંદર આપણે એટલી બધી માહિતી આપી દેવાની અને એટલી સ્ટ્રેટ કે સીધું પોઈન્ટ પર જ આવી જવાનું, બરાબર. એકદમ પોઈન્ટ પર તમારે આવીને અટકવાનું નથી. ઇન્ટ્રોડક્શનની અંદર થોડું ઘણી માહિતી એ રીતે આપવાની છે કે જેથી કરીને સામેવાળાને થોડોક ઇન્ટરેસ્ટ જાગે અને એની સાથે સાથે એને બેઝિક માહિતી પણ મળે કે આખો બ્લોગ શેના વિશે છે. અને એની સાથે સાથે જ્યારે કમ સ્ટ્રેટ એટલે કે તમે જ્યારે સીધો પોઈન્ટ પર તમે ઇન્ટ્રોડક્શનની અંદર મેઇન પોઈન્ટ જ દર્શાવી દો છો તો તમારે ઘણીવાર ત્યાંથી જ વાંચવાનું બંધ કરી દે છે. પણ એની જગ્યાએ ઇન્ટ્રોડક્શનની અંદર એ આખા લેખ વિશે કમ્પ્લીટ માહિતી આપવાની જગ્યાએ રેધર ઇટ શુડ ગીવ ધ રીડર્સ અ સ્ટ્રોંગ રીઝન ટુ કન્ટિન્યુ રીડિંગ. એ ઇન્ટ્રોડક્શન એવું હોવું જોઈએ કે જે સામેવાળો રીડર છે, જે વાંચવાવાળો વ્યક્તિ છે, એનું ધ્યાન ત્યાં જ રહેવું જોઈએ. એટલે કે તેને સામેથી એવું થવું જોઈએ કે નહીં, હજી વાંચવું છે, હજી થોડું કંઈક આની અંદર સમજવું છે કે શું છે, બરાબર. તો એ પ્રમાણે એનું ઇન્ટ્રોડક્શન હોવું જોઈએ, એને એક કારણ મળવું જોઈએ વાંચવા માટેનું. પછી આવે છે નેવરથલેસ ધ ઇન્ટ્રોડક્શન શુડ ગીવ અ ફેર આઈડિયા ઓફ વોટ ધ રેસ્ટ ઓફ ધ પોસ્ટ ઇઝ અબાઉટ. અને સાથે સાથે એ પણ એને થોડો ઘણો આઈડિયા મળવો જોઈએ, બરાબર. છતાં પણ કે ભાઈ તમે બધું ન જણાવો, બરાબર, બધી ઇન્ફોર્મેશન એ નથી આપતા, છતાં પણ એને શું હોવું જોઈએ કે એ પ્રકારનો એક એને માહિતી મળવી જોઈએ ઇન્ટ્રોડક્શનની અંદર કે જેથી કરીને એ અંદાજો લગાવી શકે કે ટોપિક કયા રિલેટેડ છે, આખો જે બ્લોગ છે એનો ટોપિક શું છે, એનો મેઇન ટોપિક શું છે અને એના વિશેની માહિતી આપણે આપેલી છે. હવે આ થયું હેડલાઇન્સ અને ઇન્ટ્રોડક્શન. ત્રીજો પાર્ટ કે જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે પણ ઘણીવાર એને ન લખો, એ ન હોય તો પણ ચાલે છે, પણ જો એ હોય તો એક બ્લોગ ખૂબ જ ઇફેક્ટિવ અને એ ઇમ્પ્રેસિવ બ્લોગ બની જાય છે. એ છે સબહેડિંગ. સબહેડિંગ એટલે શું? એક રીતે કહું તો પેરેગ્રાફ, બરાબર. આપણે સીધી વાત છે, હવે હું તમને 15 થી 20 લાઈન એક સાથે લખેલી કમ્પ્લીટ સિંગલ પેરેગ્રાફમાં આપું છું તો તમને વાંચવામાં થોડો કંટાળો પણ આવશે. પણ જ્યારે હું એના પાર્ટ પાડી દઉં છું 3-3, 4-4 લાઈનના, ત્યારે તમને વાંચવામાં એટલો બધો કંટાળો નહીં આવે. તો એ જ પ્રમાણે સબહેડિંગ. ધ મેઇન પર્પઝ ઓફ યુઝિંગ સબહેડિંગ્સ ઇઝ ટુ બ્રેક અપ ધ બોડી ઇન્ટુ સેવરલ સ્મોલર સેક્શન. કે ભાઈ આનો સબહેડિંગનો મુખ્ય હેતુ શું હોય છે એને યુઝ કરવાનો, કે જે તમારો આખો કમ્પ્લીટ બોડી છે, બોડી મીન્સ કે જેનો આપણે બ્લોગની અંદર જે મેઇન ટોપિક વિશે આપણે લખેલું છે એ ટોપિકને કેવા એક પાર્ટમાં ડિવાઈડ કરી દેવું જેથી કરીને સામેવાળાનું ધ્યાન ત્યાં રહે. હવે જેમ પેરેગ્રાફ ચેન્જ થશે એટલે એ પ્રમાણે ધ્યાન શું થશે, એ કન્ટિન્યુ વાંચવાનું હોય તો એ વ્યક્તિને વાંચવું ગમતું હોતું નથી. પણ જ્યારે પેરેગ્રાફ પડે છે, સબહેડિંગ્સ પડે છે, તો ત્યારે એને એક નાના નાના વિભાગોની અંદર શું કરી દેવામાં આવે છે, વેચી દેવામાં આવે છે, જેથી કરીને એને કન્ટિન્યુ વાંચવાનો ઇન્ટરેસ્ટ બનેલો રહે. This ensures that the body is well spaced and more appealing to read. કે અને એનું પણ ખાસ ધ્યાન રાખવું, એની પણ ખાતરી, ensures means ખાતરી, એની પણ ખાતરી લેવી કે જ્યારે તમે સબહેડિંગ્સ એટલે કે એના જ્યારે ભાગ પાડો છો એક બોડી પોસ્ચરના, બરાબર, તો એના ભાગ એ રીતે પાડવા કે જેથી કરીને એ વ્યવસ્થિત રીતે જગ્યામાં અલગ અલગ છૂટી છૂટી રીતે લખાયેલો હોય અને એની સાથે સાથે અપીલિંગ એટલે કે એક પ્રકારની અરજી થતી હોય કે લોકો વાંચવા માટે મજબૂર જ રહી જાય, એ પ્રમાણેને તમારે લખેલું હોવું જોઈએ, એ પ્રમાણે એના ભાગ પાડેલા હોવા જોઈએ, એના સબહેડિંગ આપેલા હોવા જોઈએ. મોર ઓવર એટલે કે વધારામાં સબહેડિંગ્સ ઓલ્સો ગીવ અ બ્રીફ આઈડિયા ઓન વોટ each સેક્શન ઇઝ અબાઉટ. કે ભાઈ અને સાથે સાથે સબહેડિંગ છે એ પ્રકારનું આપણને શું આપે છે, ધ્યાન ખેંચે છે, એક પ્રકારનું આપણને વિચાર આપે છે, એક આઈડિયા આપે છે, એક અંદાજો આપે છે કે ભાઈ એ સબહેડિંગની મદદથી આપણે સમજી શકીએ છીએ કે દરેક સેક્શન એના જે પાર્ટ છે, કોઈ પણ ટોપિક હોય એના અમુક લેવલ્સ હોય, બરાબર. એ લેવલ પ્રમાણે એની જે કોઈ બેઝિક ઇન્ફોર્મેશન છે તો આપણે એક પેરેગ્રાફમાં, એનાથી થોડીક એડવાન્સ તો સેકન્ડ પેરેગ્રાફમાં, તો એ પ્રમાણે વ્યક્તિ વ્યવસ્થિત રીતે સમજી પણ શકે છે, એટલા માટે પણ સેક્શન્સ પાડવા જરૂરી છે. This helps readers to navigate particular theme and points which they might want to come back to and go over again. કે આ જે છે, બરાબર, સબહેડિંગ્સના કારણે ઘણીવાર એવું બને છે કે ભાઈ જે રીડર છે એને વાંચવું છે પણ કન્ટિન્યુ પેરેગ્રાફ છે તો એને વાંચવામાં ઘણીવાર ગોતવામાં પણ તકલીફ પડતી હોય છે કે છેલ્લે લાસ્ટમાં એ આર્ટિકલમાં કઈ જગ્યાએ અટકેલા હતા બ્લોગની અંદર. પણ જ્યારે તમે સબહેડિંગ્સ પાડી દો છો ત્યારે વ્યક્તિ પોતે જાતે આપોઆપ ખેંચાઈને આવે છે કે ભાઈ અહીંયા સુધી વચાણું છે, કંઈ વાંધો નહીં, ચાલો હવે આ પેરેગ્રાફથી અથવા તો આ સબહેડિંગથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. તો એના કારણે એનો વાંચવાનું જે
ટાઈમ લિમિટ છે એ પણ ઘણીવાર વધી જતી હોય છે અને એનાથી એને ખબર પણ પડે છે કે કયો પેરેગ્રાફ અથવા તો કયો સબ પોઈન્ટ કયા થીમને દર્શાવે છે, એટલે મુખ્ય એનો ઉદ્દેશ્ય શું છે, શું એનું કન્ક્લુઝન શું દર્શાવે છે, કયો ટોપિક દર્શાવે છે. Although subheadings are not obligatory, they are highly recommended for text heavy posts. હવે અહીંયા ઓબ્લિગેટરી એટલે કે ફરજિયાત નથી, છતાં પણ જે સબ હેડિંગ છે એ ફરજિયાત નથી. તમે ધારો તો એક સળંગ પેરેગ્રાફની અંદર પણ, એક સિંગલ પેરેગ્રાફની અંદર પણ તમે શું કરી શકો છો, એ જે આપણો બ્લોગ છે એ લખી શકો છો, એના વિશેની ઇન્ફોર્મેશન લખી શકો છો. પણ એ હાઈલી રિકમેન્ડેડ છે, એટલે કે એને ખાસ કરીને શું કરવું જોઈએ, આપણે એને ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને એ જે બ્લોગ છે એનું લેવલ બનેલું રહે અને સાથે સાથે એક જે રીડર છે એને અટ્રેક્ટ કરતું રહે, જેથી કરીને એ જે ટેક્સ્ટ જે લખાણ છે એ વાંચવામાં પણ અને જોવામાં પણ કેવું લાગે, દેખાવામાં પણ એ થોડુંક સારું લાગે. હવે વાત આવે છે મેઇન ભાગની, જેની અંદર આ બધું કન્ક્લુડ થઈ જાય છે એક રીતે સબ હેડિંગ તો પૂરેપૂરી રીતે, અને એ છે બોડી પાર્ટ. બોડી પાર્ટ મીન્સ કે જે એ આપણે બ્લોગ લખીએ છીએ એનો જે મેઇન કન્ક્લુઝન હોય છે, મેઇન કોન્સેપ્ટ હોય છે, મેઇન કન્ટેન્ટ હોય છે એ, બરાબર, એને કઈ રીતે લખવો એ. હવે આપણે ધ બોડી ઇઝ ધ હાર્ટ એન્ડ સોલ ઓફ અ બ્લોગ સ્પોટ, કે બોડી એનો જે મેઇન ભાગ છે એ એના કારણે તે લોકો મેઇન તો વાંચતા હોય છે બ્લોગ, તો એક શું છે, એનો એક બોડીનો એક હિસ્સો છે, એક હૃદય અથવા તો એક આત્મા તરીકેનું કામ કરે છે, જેનો એક મેઇન પાર્ટ તરીકેનું કામ કરે છે. ઇટ કેન કન્ટેન એનીથિંગ રેન્ગિંગ ફ્રોમ personal experiences to scientific experiments and historical events. કે ભાઈ એ છે એની અંદર ગમે તે, એની અંદર બહુ બધી બાબતોનો, બોડીની અંદર કોઈ પણ બાબતનો સમાવેશ, કોઈ પણ ટોપિક રિલેટેડનો સમાવેશ થઈ શકતો હોય છે. એ પછી ક્યાંથી સ્ટાર્ટ થાય ને કે પર્સનલ એક્સપિરિયન્સથી લઈને ક્યાં સુધીનું સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ કે પછી હિસ્ટોરિકલ ઇવેન્ટ્સ પણ હોઈ શકે છે. While bloggers have the freedom to write anything in their blogs, they must keep the content relevant to the headline or at least to the topic or genre of the past. હવે અહીંયા જ્યારે આપણે આખું વાક્ય સમજીએ તો એની અંદર એક વસ્તુ હું શોર્ટમાં કહી દઉં કે ભાઈ જ્યારે બ્લોગર છે એને પૂરેપૂરું ગમે એ ધારે એ લખી શકે છે, એને કોઈ રોકટોક હોતી નથી. એ પોતાના પ્રમાણે પોતાનો જે વિચાર છે એ બ્લોગની મદદથી વ્યક્ત કરી શકે છે. પણ એની સાથે જે આ બોડી પોસ્ચર છે, એનો બોડી પાર્ટ છે, એની અંદર એ વસ્તુ ખાસ મેન્ટેન કરવી જરૂરી છે કે ભાઈ જે એ ટોપિકનો જે મેઇન નામ છે, મેઇન ટાઇટલ આપણે હેડલાઇન જે આપેલી છે, બરાબર, એ ટોપિકની જે બોડી પાર્ટ છે એ બોડી પાર્ટ અને હેડલાઇન બંને મેચ થવી જોઈએ, એક સાથે એક ટોપિક રિલેટેડ હોવી જોઈએ. અને કંઈ નહીં તો કમસે કમ એનો એક ટોપિક કન્ક્લુઝન પણ એની અંદર મેન્શન થયેલું હોવું જોઈએ, એ મેચ થવું જોઈએ. સાથે સાથે કે ભાઈ જ્યારે તમે પછી કોઈ પણ ટોપિક હોય કે ભાઈ હેડલાઇન અને મેચ ન થાય તો કંઈ નહીં તો એનો પ્રકાર પણ મેચ થવો જોઈએ. જનરલ એટલે શું થાય, એની કેટેગરી, કેટેગરી મીન્સ પ્રકાર પણ એનો મેચ થવો જોઈએ. Blogs about general topics can be a simple but clear language since the intended readership is often global. કે ભાઈ એક રીતે તમે જોવા જાઓ કે સામાન્ય જે નોર્મલ ટોપિક છે, રેગ્યુલર ટોપિક છે, એ કેવા હોઈ શકે, એના કારણે તમે લખાણ લખો છો તો એ સિમ્પલ લેંગ્વેજીસની અંદર તમે લખી શકો છો. પણ સાથે સાથે એનું પણ ધ્યાન રાખવું કે ક્યારથી એ સિમ્પલ લેંગ્વેજનો યુઝ કરવો, કે જ્યારથી આપણે એક રીતે રીડરશિપ, જો તમારે વારંવાર રીડરને તમારા બ્લોગ્સ વાંચવા માટે મજબૂર કરવા હોય તો એના માટે એ સિમ્પલ લેંગ્વેજની અંદર લખેલું હોવું જરૂરી છે, જેથી કરીને દરેક ગ્લોબલી ઇન્ટરનેશનલ લેવલે પણ જો તમારો બ્લોગ કોઈને રીડ કરે છે, કોઈ ઓપન કરે છે, તો એને પણ એ ટોપિક સમજ પડી જવો જોઈએ, એ તમે શું કહેવા માંગો છો, બ્લોગની અંદર કઈ ઇન્ફોર્મેશન છે એ ખબર પડી જવી જોઈએ. પછી આવે છે ગ્રાફિક્સ એન્ડ પિક્ચર્સ. આ પાર્ટ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બોડી પોસ્ચર સાથે કનેક્ટેડ છે, બરાબર. ગ્રાફિક્સ અને પિક્ચર્સ એનું મહત્વ શું કામ જરૂરી છે? હવે સીધી વાત છે, હું તમને એક બ્લોગ વાંચવા માટે આપું છું અને એ બ્લોગની અંદર કોઈ પણ એક સિંગલ પિક્ચર પણ નથી કે કોઈ ગ્રાફિક્સ પણ નથી, તો તમને વાંચવાની ઈચ્છા થશે નહીં. પણ એની સાથે જેમ પ્રમાણે હું એને માની લો કે સ્પોર્ટ્સ રિલેટેડ હું બ્લોગ લખું છું અને એની અંદર સ્પોર્ટ્સના જેટલા પણ ટાઈપ્સ છે એ ટાઈપ્સ હું લખી દઉં તો તમને વાંચવાની ઈચ્છા નહીં થાય. પણ જેવું એનું ચિત્ર એની સાથે હશે એટલે તમે વાંચશો, સમજો કે આ ભાઈ ચિત્ર શેને રિલેટેડ છે, શું દર્શાવે છે. તો એટલા માટે ગ્રાફિક્સ અને પિક્ચર્સ શું છે, સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એક બ્લોગની અંદર. ધ યુઝેજ ઓફ ગ્રાફિક્સ ઇઝ વોટ ડિસ્ટિંગ્વિશિસ બ્લોગ્સ ફ્રોમ અધર મીન્સ ઓફ કમ્યુનિકેશન. બરાબર, ડિસ્ટિંગ્વિશિસનો મતલબ શું થાય છે, તો અહીંયા જ્યારે જોવા જઈએ તો યુઝેજ ઓફ ગ્રાફિક્સ, કે ભાઈ ગ્રાફિક્સ અથવા પિક્ચરનો યુઝ છે એ કેવો છે, ડિસ્ટિંગ્વિશિસ બ્લોગ્સ, કે એને એક રીતે શું છે કનેક્ટ કરે છે, જરૂરી છે એ બ્લોગની અંદર
કારણ કે એ એક વાતને બીજી વાત સાથે કનેક્ટેડ કરે છે અથવા ઘણીવાર એનો અર્થ પણ બદલાઈ જતો હોય છે. હવે ગ્રાફિક્સ છે, કોઈ ટોપિક એવો છે તો એ ટોપિકની અંદર જો હું ગ્રાફિક્સ મૂકું તો એ ટોપિક એની સાથે બીજો કોઈ ટોપિકને પણ સેમ નામ સાથે ઓળખી શકાતો હોય છે. તો એ ટોપિક કયા ટોપિક, બેમાંથી કયા ટોપિક રિલેટેડ હું વાત કરું છું એ તમે અલગ ડિફરન્સ એની અંદર કાઢી શકો છો, મેળવી શકો છો. એક્ઝામ્પલ of using graphics in a blog would be a pie chart showing relevant data or pictures themed according to the topic. જેમ કે ઉદાહરણ તરીકે લઈએ તો એક પાય ચાર્ટની મદદથી પણ હું બહુ બધી વસ્તુઓ જે ઓરલ, જે એક રીતે હું કહું બરાબર કે રિટન છે, ડિટેલમાં લખેલું છે બ્લોગની અંદર, એનું એક પાય ચાર્ટની મદદથી પણ સમજાવી શકું છું. અને એના કારણે જે એક રીડર છે એનું ધ્યાન ત્યાં આકર્ષિત થાય છે, વાંચવા માટે મજબૂર થાય છે, જોવા માટે, કે એને ઇઝીલી સમજ પણ પડી જતી હોય છે. અને એની સાથે સાથે એ ટોપિક રિલેટેડ હોવું ખાસ જરૂરી છે, પિક્ચર કે પછી ગ્રાફિક્સ. વિવિધ મીન્સ કે શું થશે કે ઉત્પન્ન કરવું. વિવિધ હાઈ ક્વોલિટી પિક્ચર્સ કેન લીવ અ પાવરફુલ ઇમ્પેક્ટ ઓન ધ માઇન્ડ્સ ઓફ રીડર્સ. કે ભાઈ એક ગ્રાફિક્સ હોય કે ચિત્ર હોય એ એક રીતે શું કરે છે, હાઈ ક્વોલિટી જે ફોટોઝ હોય છે અથવા હાઈ ક્વોલિટી ગ્રાફિક્સ હોય છે એનાથી એક ઇમ્પેક્ટ પડે છે. એનાથી તમારો બ્લોગ છે એ નોર્મલથી એકદમ પ્રોફેશનલ પણ લાગે છે અથવા એની ક્વોલિટીમાં પણ વધારો થઈ જતો હોય છે. તો એટલા માટે જરૂરી છે. They can also be used to describe certain things that cannot be expressed through words. કે આને સાથે સાથે ચિત્ર અથવા ગ્રાફિક્સની મદદથી આપણે એ પણ વાતો રજૂ કરી શકીએ છીએ જે આપણે લખીને એક લેખિત રીતે રજૂ કરી શકતા નથી. તો એ પ્રમાણેની વાતો પણ રજૂ ઇઝીલી આપણે કરી શકીએ છીએ. હવે જેમ કે મારે કોઈ નેચરલ જે દ્રશ્યો છે અથવા નેચરલ પિક્ચર્સ છે એના રિલેટેડ હું બ્લોગ લખું છું બરાબર, નેચર રિલેટેડ, તો એની અંદર મારે ફોટા દર્શાવવા જરૂરી છે. કારણ કે હું કહીશ તો લોકો અમુક હદ સુધીનું તો સમજી જશે, પણ પૂરેપૂરું સમજવું એના માટે ટફ થશે બરાબર. તો જ્યારે હું એને ચિત્ર સાથે કનેક્ટ કરી દઉં છું એ ટોપિક રિલેટેડ, તો એના માટે સમજવું એકદમ ઇઝી થઈ જશે. એટલા માટે હવે જ્યારે પછી ફોર એક્ઝામ્પલ અ બાર ગ્રાફ શોઈંગ સર્વે રિઝલ્ટ્સ વુડ બી મોર captivating and easier to understand than a large paragraph presenting the same data. હવે ઉદાહરણ તરીકે કે ભાઈ અહીંયા આપણે શું કરીએ છીએ, એક બાર છે, બાર મીન્સ કે જે આપણે પ્રમાણ દર્શાવે છે બરાબર. એ પ્રમાણ દર્શાવતી જે પટ્ટી છે જેને આપણે બાર કહીએ છીએ એની અંદર હું એની અંદર હું સર્વેના રિઝલ્ટ દર્શાવું છું. પોલ આપણે હોય છે ને, પોલની મદદથી. તો એ પોલ કેવો ઇફેક્ટિવ લાગે છે, તો એની મદદથી દરેક વ્યક્તિને શું થાય છે, વાંચવાની ઈચ્છા થાય છે અને એની સાથે સાથે એને ઇફેક્ટિવ પણ લાગે છે. જેમ કે યસ આટલા ટકા લોકોનું હા છે, આટલા ટકા લોકોની ના છે. તો હું જ્યારે ગ્રાફિક્સની મદદથી અથવા ચાર્ટની મદદથી દર્શાવું તો યસનો રેશિયો આટલા % છે આટલા લોકોમાં, નોનો રેશિયો આટલા % છે. તો એના માટે સમજવું અને એને ઇન્ટરેસ્ટ પણ બેસે છે અને સાથે સાથે એના માટે સમજવું પણ ઇઝી થઈ જાય છે. લાસ્ટ આવે છે કન્ક્લુઝન બરાબર. હવે સોરી, હજી અધૂરું છે. Survey results would be more captivating and easier to understand than a large paragraph presenting the same data. હવે એ જ ડેટા છે યસ નો હું એને પેરેગ્રાફની અંદર કરું છું તો દરેક વ્યક્તિને, ઘણા મોટા ભાગના વ્યક્તિઓને વાંચવાનો કંટાળો આવતો હોય છે. તો એના માટે એ પ્લસ પોઈન્ટ થઈ જાય છે કે ભાઈ જે વ્યક્તિને વાંચવું નથી એને પણ તમે મજબૂર કરો છો. એક રીતે તમારો બ્લોગ વાંચવા માટે મજબૂર થઈ જાય, કારણ કે એની અંદર તમે ડિટેલ પેરેગ્રાફ રૂપે નહીં પણ એક ગ્રાફિક્સ રૂપે તમે દર્શાવો છો. હવે લાસ્ટ આવે છે કન્ક્લુઝન. કન્ક્લુઝન પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, કારણ કે તમે કમ્પ્લીટ બ્લોગ લખી દો છો પણ એનો સારાંશ એ બ્લોગ શેના વિશે તો શું કામ જરૂર પડી એ બધી વસ્તુઓ તમે જો ન દર્શાવો તો એ એક રીતે અધૂરો બ્લોગ કહેવાય છે. એટલા માટે કન્ક્લુઝન ઇમ્પોર્ટન્ટ છે. ધ કન્ક્લુઝન ઓફ અ પોસ્ટ નીડ્સ ટુ બી એન ઓવરવ્યૂ ઓફ ધ બ્લોગ સ્પોટ. કે ઓવરવ્યૂ એટલે કે એનો સંપૂર્ણ કન્ક્લુઝન હોવું જોઈએ, એનો સંપૂર્ણ સારાંશ એ કન્ક્લુઝનની અંદર આવી જવો જોઈએ કે એ ટોપિક ટુ ટોપિક દરેક વસ્તુ, દરેક વાત જે આપણે બ્લોગની અંદર મેન્શન કરેલી છે એને રિલેટેડ કઈ ને કઈ માહિતી કન્ક્લુઝનની અંદર આવવી જોઈએ. ઓલ્સો રિમેમ્બર ધેટ યુ વુડ વોન્ટ ટુ મેક ધ રીડર્સ કમ બેક ફોર યોર નેક્સ્ટ પોસ્ટ. અને સાથે સાથે કન્ક્લુઝનની મદદથી આપણે એ પણ નિશ્ચિત કરી શકીએ છીએ, એ પણ ખાતરી કરી શકીએ છીએ કે બીજે જે રીડર અત્યારે બ્લોગ વાંચી રહ્યું છે એ પાછો બીજો બ્લોગ વાંચવા માટે પણ મજબૂર થશે અને એ તમારી પાસે આવશે, તમારા બ્લોગ વાંચશે. અને એની સાથે સાથે નેક્સ્ટ ટોપિક રિલેટેડ પણ અમુક હિન્ટ આપણે આપી શકીએ જેથી કરીને એક્સાઇટેડ રહે લોકો કે ભાઈ આનો બ્લોગ, હવે નેક્સ્ટ બ્લોગ ક્યારે છે આ ટોપિક રિલેટેડ, તો આપણે વાંચવો છે. હવે આટલા જે છ પાર્ટ છે બરાબર, કેટલા હેડલાઇન, ઇન્ટ્રોડક્શન, પછી આવે છે સબ હેડિંગ્સ, પછી આવે છે બોડી, પછી ગ્રાફિક્સ એન્ડ પિક્ચર્સ અને કન્ક્લુઝન. આ 6 પાર્ટ જે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે એક બ્લોગ માટે,
એ આપણે સમજીએ ડિટેલની અંદર. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સમજીશું કે ભાઈ એનું ફોર્મેટ શું છે બ્લોગનું, કઈ રીતે લખવું, અને એની સાથે સાથે એક્ઝામ્પલ પણ આપીશું કે એક્ઝામ્પલની મદદથી આપણે સમજીશું કે બ્લોગ કઈ રીતે લખવું. હવે આ વિડીયોને બને એટલો બધું શેર કરો જેથી કરીને તમારા ફ્રેન્ડ્સ પણ જુએ અને એને પણ બ્લોગ્સ વિશેની બેઝિક માહિતીઓ મળે અને નેક્સ્ટ વિડીયોમાં આપણી સાથે કનેક્ટ થાય અને ઇઝીલી બ્લોગ રાઇટિંગ શીખી શકે. હવે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ધન્યવાદ.